આપણે કહીએ છીએ ને કે ભારત છે વૈવિધ્યસભર છે, પણ એની પાછળ ઘણા બધા કારણો છે. આપણી પાસે અલગ અલગ રીત છે, રિવાજ છે, નીતિ છે, સામાજિક નિયમો છે, બંધારણો છે. એવામાં જે લોકો પોતાને આદિવાસી કહે છે, મૂળ અહીંયાના લોકો માને છે, એ આદિવાસીના પણ કંઈક નીતિ છે અને નિયમો છે અને એની પરંપરાઓ છે. આજે એવી જ એક પરંપરા એટલે કે ઈંદની વાત કરવી છે, જેમાં આદિવાસી સમાજના લોકો 1 મહિનાથી અત્યારે તૈયારીઓ કરી રહ્યા હતા. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તમે જે મહિલાઓ અને પુરુષોને નાચતા જોઈ રહ્યા છો ને, આદિવાસીના આમરોલ ગામના જેટલા પણ લોકો છે એ છે, ભાઈઓ અને બહેનો છે. આ ગામમાં આદિવાસી સમાજ અને દલિત સમાજના લગભગ 12,000 જેટલા લોકો છે, રહે છે, સાથે રહે છે. આ લોકો એટલા માટે અત્યારે અહીંયા ભેગા થઈ અને નાચી રહ્યા છે કારણ કે અહીંયા આદિવાસી સમાજનો જુવારીઓ ઈંદ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ઉજવવામાં આવી રહ્યો છે. પહેલા અહીંયા લોકો છે એમને સાંભળીએ અને પછી આદિવાસીની જે પરંપરા છે ને ઈંદની, એના વિશે વાત કરીએ. આપણી જે પરંપરા છે, આપણી પેઢી છે અને જે આપણી માનીએ છીએ તે દેવદેવીઓને એની આપણે સ્થાપના કરીએ. 100 વર્ષ પહેલાં જે કંઈ સ્થાપના કરવામાં આવેલી એ અમોને ખ્યાલ નહીં, પણ વડવાઓનું કહેવું છે કે 100 વર્ષ પહેલાં જે કંઈ આ પેઢી દેવોની પેઢી જે બદલવામાં આવેલી, અમે આ દેવોનું આ વર્ષે નવું સ્થાપન કર્યું છે. એની અંદર અમારા ગામની અંદર 40 જેટલા દેવોનું અમે સ્થાપના કરી છે. જુવારિયા ગામસાઈ ઈદની ઉજવણી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી રહી છે. વર્ષો બાદ, લગભગ પેઢીઓ બાદ મોટી અમરોલ ગામ આજે આ જુવારિયા ઈદ ઉજવી રહ્યું છે. અમારા આદિવાસીઓનું આ આસ્થાના દેવ છે અને એને રીઝવવા માટે જે તે ગામના બધા ભેગા થઈને ગામસાઈ ઈદ તરીકે પૂજે છે. આદિવાસીની ઓળખ, આદિવાસીની રહેણીકરણી, આદિવાસીનો પહેરવેશ અને જે આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવી રહે એના માટે અમે આજે મોટી અમરોલ ગામે હજારોની સંખ્યામાં આજે આ મેળો યોજવાનું નક્કી કર્યું. જુવારિયા ઈદની વાત કરીએ ને તો આજથી લગભગ 100 વર્ષ પહેલા આમરોલ ગામ છે એમના દેવી દેવતાઓની પેઢી છે એ બદલવાનું આદિવાસી સમાજે નક્કી કર્યું. પેઢી બદલાઈ એના માટે ગામના લોકોએ દેવી દેવતાઓના ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે પેઢી બદલાઈ હોવાના કારણે આસપાસના જેટલા પણ 10 ગામની અંદર જે દેવી દેવતાઓ હતા ને એના 34 જેટલા દેવી દેવતાઓના પ્રતીકો છે ને બધા જ દૂર કરી નાખ્યા, હટાવી દીધા અને નવા દેવોના ઘોડા કે ખૂંટડા લગાવી અને હળની પૂજા વિધિ કરી. બસ આ પરંપરા એટલે કે ઈંદની પરંપરા 100 વર્ષ પહેલા જે થયું હતું એ આજે પણ અત્યારે આદિવાસી સમાજ છે એ ઉજવે છે, એટલે કે ઈંદ ઉજવે છે. ઈંદના 10 દિવસની અંદર આદિવાસી ભાઈઓ જે છે એ માત્ર બાફેલા ભાત હોય ને એ જ ખાતા હોય, મરચું પણ ખાય છે. બહેનોની વાત કરીએ ને તો અડદની દાળ વાટી ઢેબરા બનાવી અને એ લોકો દેવોને આપે છે, દેવોને ધરે છે. ઈંદના આ દિવસે આમરોલના આદિવાસી ભાઈઓ અને બહેનો પાક્કું ભોજન જમે છે અને એના પછી જ આ ડાન્સ વગેરે કરે છે. જમ્યા બાદ આસપાસના 15-20 ગામના જેટલા લોકો છે ઢોલ, માંદલ, કરમ આ બધી કળા લઈ અને પહોંચ્યા હતા અને પૂજા કરી હતી એ બધાએ. આ વિધિની પણ એક ખાસિયત છે. વિધિમાં આદિવાસી ભાઈઓ છે ને 10 ડાળીઓ કાપે છે ઝાડની અને આ કાપેલી ડાળીઓને જમીન ઉપર પણ પડવા નથી દેવામાં આવતી અને ત્યાંથી અખાડા સુધી લઈ જવામાં આવે છે. અખાડા સુધી પહોંચે ને એ પહેલા આદિવાસી ભાઈઓ બહેનો છે ને વચ્ચે વચ્ચે રસ્તે ગાય છે, નાચે છે વગેરે, ડાન્સ વગેરે કરે છે. અખાડા સુધી ડાળી પહોંચે પછી ડાંગર પૂજી અને પછી ડાળીઓ છે રોપવામાં આવે છે અને આ વિધિ પછી લોકો પોતાનો પારંપરિક પહેરવેશ પહેરી અને નાચે છે. રાત્રે નાચ્યા બાદ સવારની વાત કરીએ તો ડાળીઓ નદીમાં પછી વિસર્જિત કરી દેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાત જ્યારે સમાજની આવે ને એટલે કે આદિવાસી સમાજની પર્ટિક્યુલર આવે તો તમામ નેતાઓ છે ને અહીંયા ઈંદમાં આવે છે. રાજકીય દ્વેષ જેટલા પણ હોય છે બધા ભૂલી જાય છે અને પોતાનો પરંપરાનો જે કાર્યક્રમ છે ને એ પરંપરાનો કાર્યક્રમ આગળ વધારે છે. તમને આ માહિતી કેવી લાગી કમેન્ટમાં લખી અને જણાવજો. અને જો તમને પહેલીવાર ખબર પડી હોય આવા ગુજરાતના વિષય વિશે તો પછી બીજા લોકોને પણ મોકલો, એમને પણ ખબર પડે. ધન્યવાદ.